મહાનગરના આવકાર હોલ નજીક પણ પાણી ભરાઈ ચૂક્યા છે। સામાન્ય વરસાદમાં કુંભનાથ સોસાયટી પાણી થઈ ગઈ। પાણી ભરાતા સ્થાનિકોને પારાવાર હાલાકી પડી રહી છે। 15 વર્ષથી પાણી ભરાવાની સમસ્યાનો સ્થાનિકોનો આક્ષેપ છે। મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। વાહન ચાલકો રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા। વિકાસના દાવાની વચ્ચે દર ચોમાસે સ્થિતિ ઠેરની ઠેર રહી। અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં આજે બપોરે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। તો કેટલાક વિસ્તારોની અંદર વરસાદી પાણીના નિકાલની કોર્પોરેશન દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવી હોવાને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા દેખાઈ રહી છે। અત્યારે અમે મણિનગરના આવકાર હોલ નજીકની કુંભનાથ સોસાયટી નજીક છે, જ્યાં લગભગ અડધોથી પોણો કલાક વરસાદ વરસ્યો હતો અને તેમાં આ પ્રકારની સ્થિતિ સર્જાય છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે છેલ્લા 15 વર્ષથી આ વિસ્તારની અંદર આ જ પ્રકારની સમસ્યા છે। કુંભનાથ સોસાયટીના જે બંને ગેટ છે તેની મધ્યની અંદર આવેલો આ જે ભાગ છે તેની અંદર વરસાદી પાણી ભરાઈ જતા લોકોને અહીંયાથી પગપાળા પસાર થવું હોય કે વાહનોને લઈને પસાર થવું હોય, પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવતો હોય છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોવાનો દાવો તો કરવામાં આવતો હોય છે, પરંતુ આ કયા પ્રકારની કામગીરી છે તે આ દ્રશ્યો બોલી રહ્યા છે। લગભગ આ જ પ્રકારની સ્થિતિ જે વરસાદી પાણી ભરાવવા માટે કુખ્યાત વિસ્તારો માનવામાં આવે છે તેવા વિસ્તારોની અંદર છે। આપ જોઈ રહ્યા છો કે જે લોકોને પગપાળા અહીંયાથી પસાર થવું હોય છે તેઓને પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવતો હોય છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના દાવા તો કરવામાં આવતા હોય છે, પરંતુ આ કયા પ્રકારની કામગીરી કરવામાં આવતી હોય છે તે આ દ્રશ્યો ઉપરથી ફલિત થઈ રહ્યું છે। જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ આ દ્રશ્યો જોતા હોય તો ભવિષ્યમાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ ન થાય તે પ્રકારની કાર્યવાહી અને પગલાં ભરવાની જરૂર છે। કેમેરામેન નિલેશ સાથે યુનુસ ગાઝી, TV9 અમદાવાદ।